ગોવા રાજ્યના બિસ્માર અને ખાડાવાળા માર્ગોની સ્થિતિ સુધારવા માટે આમ આદમી પાર્ટી આપ દ્વારા એક વ્યાપક હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ ઝુંબેશને રાજ્યની જનતાનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે, જેમાં 1 લાખથી વધુ લોકોએ પોતાની સહી કરીને માર્ગોના સમારકામની તાત્કાલિક માંગને સમર્થન આપ્યું છે। ભાજપના ખાડા નામના શીર્ષક હેઠળ ચલાવાયેલા આ અભિયાનનો ઉદ્દેશ્ય રાજ્ય સરકારનું ધ્યાન આ ગંભીર જનસમસ્યા તરફ દોરવાનો હતો। હસ્તાક્ષર એકત્ર કરવાની આ ઝુંબેશમાં ગોવાભરમાં આપના કાર્યકરોએ ઘરે ઘરે જઈને લોકોનો સંપર્ક કર્યો હતો। 1 લાખનો આંકડો પાર થતાં હવે આપ પક્ષે આ તમામ હસ્તાક્ષર કરેલા આવેદનપત્રો રાજ્યના મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંતને સુપ્રત કરવાનો નિર્ણય લીધો છે। આપના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે આ 1 લાખ સહીઓ માત્ર કાગળના ટુકડા નથી, પરંતુ ગોવાની જનતાનો રાજ્યના માર્ગોની દયનીય સ્થિતિ સામેનો આક્રોશ અને અવાજ છે। આપનું કહેવું છે કે માર્ગોના સમારકામની માંગણી ઉઠાવવાના આ કાર્યમાં તેમના કાર્યકરોને સ્થાનિક સ્તરે ધમકીઓ મળી હોવાના આક્ષેપો પણ છે। પક્ષે ભારપૂર્વક જણાવ્યું છે કે તેમનો આશય માત્ર લોકહિતના પ્રશ્નને સરકાર સમક્ષ મૂકવાનો છે અને જો માર્ગોનું સમારકામ તાત્કાલિક શરૂ નહીં થાય તો જનતાના સહકારથી આગળના આંદોલનાત્મક પગલાં લેવામાં આવશે। ગોવામાં માર્ગોની સમસ્યા હવે એક મુખ્ય રાજકીય મુદ્દો બની ગઈ છે।